નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। પાટણ શહેરનું સિદ્ધિ સરોવર સુસાઇડ પોઈન્ટ બની ગયું હોય તેમ એક પછી એક જીવનની કંટાળીને લોકો મોતની સલાંગો મારી પોતાના જીવન લીલા સંકેલતા હોય છે। ત્યારે આજ રોજ બુકડી મહોલ્લામાં રહેતા 90 વર્ષીય હુરીબેન ગફુરભાઈ મંછુરી છેલ્લા અઠવાડિયાથી માનસિક અસ્થિરતા ધરાવતા હોય સવારે ઘરેથી દુકાને જવાનું કહીને નીકળ્યા હતા અને મહોલ્લાની જ રિક્ષામાં બેસીને ખાન સરોવર આવ્યા હતા અને માનસિક અસ્થિરને લઈને તેઓને ખાન સરોવરમાં પડીને પોતાનું જીવન લીલા સંકેલી લીધી હતી। તો રિક્ષા ચાલકે ઘરે જઈને તેઓના પરિવારજનોને જણાવ્યું હતું કે હુરીબેન મારી રિક્ષામાં બેસીને ખાન સરોવર ગયા છે। ત્યારે પરિવારજનો ખાન સરોવર પાસે આવતા હુરીબેન ખાન સરોવરમાં મોતની છલાંગ લગાવી પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી। તો ઘટનાની જાણ થતાં કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 112ની ટીમ સહિત પાટણ નગરપાલિકા ફાયર ફાઈટર અને પોલીસને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો વાત ફાયર ફાઈટરની ટીમમાં કોઈ તરવૈયા ન હોવાથી દેવચંદભાઈ પટેલે ત્યાંના સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢવાની ફરજ પડી હતી। તો આ અંગે દેવચંદભાઈ પટેલે જણાવ્યું હતું કે ખાન સરોવરમાં પદ્મનાથ કેનાલમાંથી આવતું શુદ્ધ પાણી સાસવારે અશુદ્ધ થતું હોવાથી અંદાજે 4 કરોડ રૂપિયાની મંજૂરી થઈ ગયા છે અને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હોવાથી 2 દિવસમાં વર્ક ઓર્ડર આપીને ખાન સરોવરના બ્યુટિફિકેશન માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું જણાવી 4 સિક્યુરિટી કેમેરાઓ અને શહેરીજનોને ચાલવા માટે પાર્થ 2 બનાવવાની ખાન સરોવરને 4 ચાંદ લગાવવામાં આવશે તેમ જણાવ્યું હતું। તો વિપક્ષના ભરતભાઈ ભાટિયાએ ફાયર ફાઈટરની ટીમ પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ફાયરની ટીમ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે અને લાશને સ્થાનિક તરવૈયાઓની મદદથી કાઢવામાં આવી હોવાનું જણાવ્યું હતું। રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ। આજ રોજ સવારે બુકડી વિસ્તારના એક બહેન મંછુરી સમાજના ખાન સરોવર પડ્યાની જાણ થઈ હતી। આ જાણ થતાં સ્થાનિક લોકોએ પાટણ નગરપાલિકાની ફાયર ફાઈટરને જાણ કરી હતી। પાટણ નગરપાલિકાનું ફાયર ફાઈટર આવ્યું તો ફક્ત શોભાના ગાંઠિયા પ્રમાણે બની રહ્યું હતું। એ લોકોએ કોઈ પણ કામગીરી કરી નથી, ફક્ત પાણીના તટની અંદર છપછપિયા જ કર્યા છે। દેવચંદભાઈ પટેલ અહીંના સ્થાનિક સભાસદ વોર્ડ નંબર 9નાએ તેમને પરિસ્થિતિની જાણ થતાં તેઓ સ્થાનિક તરવૈયા જે સેવાભાવી લોકો છે એ તરવૈયાની મદદ કરીને એમને અંદર ઉતાર્યા। ત્યારે સ્થાનિક તરવૈયાએ આ બોડી બહાર કાઢી છે। એટલે આપણા માધ્યમથી કહેવા માગું છું કે આ પાટણ નગરપાલિકાના વહીવટી વડા હોય કે પ્રમુખશ્રી હોય એને કોઈપણ સમાજના કોઈપણ માલજાની કોઈ ચિંતા છે નહીં। નગરપાલિકાને આટલી તમામ પ્રિમાઇસીસમાં સાધન સામગ્રી હોવા છતાં પણ કોઈ પણ ઉપયોગ કરી શકતા નથી। લાખો રૂપિયાના ખર્ચ પગારમાં ફાયર ફાઈટરને ચૂકવાય છે પણ કોઈ પણ તરવૈયા હોશિયાર નથી। આ સામાન્ય પાણીમાં જો પણ સ્થાનિક લોકોની મદદ લેવી પડતી હોય તો નગરપાલિકા ભવિષ્યમાં પૂર હોનારત આવે કે અથવા કોઈ પણ બીજી હોનારત આવે તો નગરપાલિકા શું કામની? આ બેન ક્યારે એક્શન મોડમાં આવશે પાટણની પ્રજા પૂછે છે કે શું બનાવ બન્યો આજે? આજ રોજ સવારે હું તારીખો પ્રમાણે મંદિર બેસતો ત્યાંથી અમારે એક ફોન આવ્યો કે ભાઈ અહીંયા માજી પડ્યા, એટલે માજીનું નામ હતું હુરીબેન નામ હતું। એટલે એવું કે અહીંયા સવારે રિક્ષા લઈને આવ્યા એ પડી ગયા એવું, એટલે અહીંયા નાકામાં જ પડ્યા હતા। પછી સીધી ફાયરને જાણ કરી અને પોલીસને જાણ કરી અને બીજા તરવૈયા બોલાવીને એમની લાશને બહાર બોડીને બહાર કાઢી અને હાલે વાલીવાર તો આવી ગયેલા છે। હવે જે આગળ કાર્યવાહી થશે। દેવચંદભાઈ, ખાસ કરીને આ શુદ્ધ પાણી અશુદ્ધ થતું હોય છે વારંવાર, એને રોકવા માટે નગરપાલિકા દ્વારા શું પ્રયાસ કરવામાં આવે? ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે અને 2-4 દિવસની અંદર એનું ખાતમુહૂર્ત પણ થઈ જશે।
શું કામગીરી કરવામાં આવશે? ઇન્ટેકવેલ જે પેલો બ્યુટિફિકેશન, સંરક્ષણ દિવાલ, પછી સિક્યુરિટી ગાર્ડ ઓફિસોને બધું બનાવવાનું છે. અંદર ટેન્ડરમાં છે બધી આઈટમ. હવે નગરપાલિકાના ફાયર ફાઇટરના સિવાયના માણસોને લાશ બહાર કાઢવાની ફરજ પડી, શું કારણ છે? એવું કે સાતલપુર હતા પેલું હોનારથી એમાં 12 જણા ડૂબી ગયા હતા. એ લાશ હજી મળી નહીં. એક લાશનું ગોતવાનું ચાલુ છે. એટલે ફાયરની ટીમ ક્યાં હતી પણ 1-2 જણા અહીંયા હતા, પણ ઝડપી નીકળે એના માટે મેં સ્થાનિક બોલાવી લીધા હતા.